સ્વામિનારાયણ ભગવાનની. સમય ઠીક ઠીક થઈ ગયું છે, પણ સંતોએ હમણાં કીધું ને કે જમીને જ બેઠા છે. જમીન બેઠા છો કે નથી બેઠા? જો જયમાં આટલો ધીમો થાય તો પછી રાસમાં કેમ થશે? સ્વામિનારાયણ ભગવાનની. અને કોઈ મહાત્મા કને સંત કને સાંભળેલું છે કે જય બોલીએ ને તો અંદરથી બધા આપણા પાપ નીકળે. માણસની ભૂલ થાય જીવનમાં, બધા પાપ નીકળે, પણ પાપ નીકળીને જાય ક્યાં? તો બાજુમાં જે ન બોલતો હોય ને, બેઠો હોય ને એનામાં જાય. એટલે કોઈકના આપણામાં આવી ન જાય. એટલે આપણે, મેં તો સાંભળ્યું, હું તો ત્યારથી જય બોલું છું. હજી એકવાર નરનારાયણ દેવની. બહુ આનંદની વાત. સમય ઠીક ઠીક થઈ ગયો છે. ઘણા બધા મહેમાનોને બધાના દર્શન થયા. સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર 20 વર્ષના દાયકા, એટલે 2 દાયકાથી કેવું તો કહેવાય સાહેબ, જંગલમાં મંગલ છે. જંગલમાં મંગલ છે સાહેબ. એક સાધનાની ભૂમિ, તપની ભૂમિ. મંદિર કોઈ પણ હોય, એના વાઇબ્રેશન સારા હોય, પણ થોડુંક અલગ જે જગ્યામાં મંદિર હોય ને એના વાઇબ્રેશન તો કંઈક ઓર જ હોય છે સાહેબ. સાધનાની ભૂમિ છે, તપની ભૂમિ છે. અને માણસને સાધન મળ્યું છે ને, આ મનુષ્ય દેહ. માવજીભાઈ, આ મનુષ્ય દેહ મળ્યું છે. તમે મંદિરમાંથી પ્રસાદી લઈને જાઓ તો એકલા ખાઓ કે બધાને આપો? ઘરે બધાને આપો ને. એમ મનુષ્ય દેહ મળ્યો છે સાહેબ. આપણે બધાને જે તમારા મારાથી થાય. આ બધા સંતો આવ્યા છે ભુજ કચ્છથી, અહીંયા આવવાની જરૂર નથી. ત્યાં સારામાં સારા મંદિરો છે, સારામાં સારી વ્યવસ્થા છે, પણ સત્સંગ ટક્યો રહે, આપણા ધર્મ ટક્યા રહે, મૂળ સિદ્ધાંતો ટક્યા રહે, એના માટે સંતો આવે છે સાહેબ. આવડી મોટી ઉંમર. હું ઘણા વડીલ સંતો યાદ કરું. બાપજી નામ બોલતા, મુરલી મનોહર સ્વામી એ સમયમાં વિદેશ યાત્રા કરતા. મુરલી મનોહર સ્વામી જૂના મંદિરમાં બેસતા ઉપર. આ બાલકૃષ્ણ સ્વામી કીધું ને હમણાં, સ્વામી કે 84. સાહેબ રાપર તમે નામ સાંભળ્યું છે? વાગડ. કચ્છની શરૂઆત ક્યાંથી થાય છે? વાગડ સૂકો પ્રદેશ કહેવાય સાહેબ. આજે આખું વાગડ જો લીલું થયું હોય તો આવા બાલકૃષ્ણ સ્વામી સંતોના આશીર્વાદથી થયું છે. સત્સંગથી લીલો કર્યો સાહેબ. આજે નકર માણસને મનુષ્ય દેહ મળ્યો છે કંઈક પામવા માટે, પણ કેને? 35 વર્ષની મારી ઉંમર થઈ. કોઈ કે મહારાજ, ઘણા દેશ વિદેશમાં બધે કથાઓ કરી, ઘણા આવે, ઘણા કે મહારાજ વહુ નથી, વહુના આશીર્વાદ દેજો ને. ઘણા કે તો વહુ છે તો છોકરા નથી, છોકરાના આશીર્વાદ દેજો. કોઈ કે મકાન નથી, મકાનના આશીર્વાદ દો. કોઈ કે ધંધો નથી, ધંધાના આશીર્વાદ દો. બધા કાંઈક ને કાંઈક વાચા માંગણી કરતા કરતા આવે સ્વામી. પણ 35 વર્ષ થયા, આજ સુધી આવીને કોઈ એમ નથી કીધું ભગવાન મળશે મહારાજ. મનુષ્ય દેહ મળ્યો છે, એક જ વસ્તુ પામવાની છે, અને એ છે પરમાત્મા સાહેબ. ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. પણ તમારી મારી માંગણી રોજ અલગ અલગ થઈ જાય છે. આ સંતો સ્વામિનારાયણ, આપણા કચ્છ ભુજના સંતો સાહેબ, હું હર હંમેશા એક વસ્તુ કહું કે મસ્ત રહે છે અને વ્યસ્ત રહે છે. મસ્ત રહે છે યાની કે ભગવાનના ભજનમાં મસ્ત રહે છે, અને સમાજને કાંઈક ને કાંઈક આવું સારું મળતું રહે એના માટે વ્યસ્ત રહે છે. તો સંતોને પણ આપણે તાળીથી વધાવીએ. આટલો શ્રમ, આટલો પરિશ્રમ કરી અને અહીં આવે છે. વિશેષ નહીં કહું, એક નાનો દાખલો દઈ મારી વાણીને વિરામ કરીશ કે સત્સંગ શું કરે છે જીવનમાં. એક પૈસાવાળો માણસ, સૂટ બૂટ, ઘણો પૈસો કમાણો, બહુ પૈસો કમાણો, પણ જીવનમાં સત્સંગ મેળવ્યું નહીં. એટલે એને યાદ આવે કે મારા ગુરુ પરંપરામાં ગુરુ છે, ગુરુના ત્યાં ગયો, ગાડી લઈને જંગલમાં રહેતા હતા. આવું જ એક રૂડું મંદિર દૂર સિટીથી. એટલે સદગુરુ કને ગયો ને સદગુરુને કહે સત્સંગ આપો ને. એટલે સદગુરુ કે તું અચાનક ખાલી આવે એમ કઈ સત્સંગ ન મળે, બધી વ્યવસ્થા કરવી પડે. વી હેવ ટુ સેટ અપ એવરીથિંગ. એમને એમ સત્સંગ ન મળે, પણ કામ કર, તું ક્યાંથી આવ્યો? આમથી આવ્યો ને. આમ તું જે આવ્યો ને, હવે આમ જા. આમ જઈશ તો તને નીચે છાણાનો ઢગલો મળશે, એની નીચે ટીડલો હશે. ટીડલો, ટીડલો એટલે સમજો ને, અર્થવોર્મ, નાનું કીડો. ટીડલો હશે, ટીડલાને તું કાનમાં કહેજે, એ તને સત્સંગ આપશે. સ્વામી આજ્ઞા કરી. અવળો કરોડપતિ માણસ ચાલતા ચાલતા ગયો, રસ્તામાં છાણનો ઢગલો મળ્યો, ઊંચો કર્યો, ટીડલો હતો. અને ટીડલાને જ્યાં કાનમાં કીધું સત્સંગ આપો ને, ટીડલો મરી ગયો. He got upset. પાછો આવ્યો. સ્વામી તમે કીધું કે ટીડલો સત્સંગ આપશે, બટ he didn't give, એ તો મરી ગયો. સ્વામી કે ક્યાં ગયો? તો આમ ગયો, તો હવે આમ જા.
આમ જા રસ્તામાં ગાયને વાછડું આવશે, વાછડાના કાનમાં તું કહેજે સત્સંગ આપો તને આપશે. એ ભાઈ પાછા આમ ગયા. આમ જાતા જાતા ગાય મળી, નાનું વાછડું મળ્યું, નાના વાછડાના કાનમાં કીધું સત્સંગ આપો ને વાછડું મરી ગયું. સત્સંગ સાંભળીને મરી ગયું. એ ગોટ અપસેટ પાછો આવ્યો, અપસેટ થઈને આવી અને પાછો સ્વામીને કીધું કે સ્વામી ત્યાં ટીડલો મરી ગયો, અહીંયા વાછડું મરી ગયું, હવે તો તમે આપો. ત્યારે કીધું એક કામ કર, હજી હું નહીં આપું, આપણા અહીંયા રાજાને ત્યાં દીકરાનો જન્મ થવાનો છે, એના કાનમાં જઈને તું કે સત્સંગ આપો તો એ તને સત્સંગ આપશે. એટલે ઓ પૈસા વાળો માણસ સ્વામીને કે તમને મને શું ધોકા ખવડાવવા છે, માર ખવડાવી છે? હું આ કીડો મરી ગયો, અહીંયા વાછડું ધામમાં ગયું અને કદાચ ન કરે નારાયણ ને રાજાના છોકરાને કાંઈ થાય તો રાજા મને ક્યાંથી મૂકે? પણ ગુરુના વચનમાં જેને ભરોસો હતો, ગુરુના શબ્દમાં ભરોસો હતો, સાહેબ આપણી કરુણા આજે શું છે ખબર છે? આપણે ગુરુને માનીએ છીએ પણ ગુરુનું નથી માનતા. ગુરુને માનીએ છીએ પણ સદગુરુનું નથી માનતા. એ પૈસાવાળા માણસને થયું ચાલુ સદગુરુનું પણ કીધું. ગયો રાજાના રાજ્યમાં, વાત ટૂંકી કરું, 12 વાગ્યાનો સમય થયો, છોકરાનો જન્મ થયો કુંવરનો. આખું રાજ્ય ગાજવીજથી ફટાકાથી સંગારેલું બધા ઉત્સવ કરતા હતા. ધીમે 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 જઈ બાજુમાં બોલ્યું છોકરાના કાનમાં, મને સત્સંગ આપો. અને ધેટ સ્મોલ ચાઇલ્ડ ખડખડાટ હસવા માંડ્યો. એવો હસ્યો નાનું બાળક, ઓ જોતો રહી ગયો. અને છોકરો હસ્યો નહીં, બોલ્યો એ ભાઈને કે તમે એ છાણો ઉપાડ્યો હતો ને, એમાં નીચે ટીડલો હતો, એ હું જ હતો. તમે મારા કાનમાં આવી સત્સંગ કીધું, ખાલી સત્સંગ સાંભળ્યું તો મારી ગતિ થઈ. હું ગાયને ત્યાં આવ્યો, ગાયને ત્યાં વાછડું બનીને આવ્યો, તમે ત્યાં પણ પહોંચી ગયા, તમે ત્યાં પણ મારા કાનમાં સત્સંગ કીધું અને મારી ત્યાંથી ગતિ થઈ. હું રાજાના મહેલમાં આવી ગયો. વાલા, એક સત્સંગ શબ્દ સાંભળવાથી અવળી ગતિ થાય તો આવા ગ્રંથો સાંભળવાથી તમારી મારી ગતિ નહીં થાય? થાશે જ. ભરોસો રાખજો સાહેબ. આવા શિક્ષાપત્રી જેવા તમને મને, હું આજે પહેલી વાર દર્શન કર્યા, હું રાજી થયું. મેં લાલજીભાઈને કીધું કે મૂળ દર્શન અને આ બધા મૂળ્યા, જેમ હમણાં વાત કરી કે સિદ્ધાંતોથી વરેલા, નિયમોથી વરેલા, અને જીવનમાં નિયમ હોય ને તો ભગવાન મળે સાહેબ. નિયમ વગર ભગવાન મળતા નથી. તો બસ વિશેષ ન કહેતા, બહુ આનંદ થયો. આપ સૌ સભાને વંદન કરું. અધિક પુરુષોત્તમ મહિનો આવે, જે 2.5-3 વર્ષે આવતો હોય, શું કરવું શું ન કરવું, જે શેષ ભાગ વધે, અધિક જે વધે પછી એક આખો મહિનો બધે, કોઈને અપનાવ્યું નહીં. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એમાં બેઠા. એ અધિક મહિનો 17 તારીખથી શરૂઆત થઈ રહ્યો છે, 15 જૂન સુધી. લેસ્ટર રાધાકૃષ્ણ મંદિર, કોવેન્ટ્રી કૃષ્ણા ટેમ્પલ અને સનાતન મંદિર લેસ્ટર, એમાં ભાગવત કથા માટે આવવાનું થયું. આપ બધાના દર્શન થયા. જરૂર આવા વડીલ સંતોને આપણે પકડી રાખીએ. આવા મૂળ સારા મંદિરો, હું ફરી પાછું કહું કે બધા મંદિરો સારા, પણ મને વ્યક્તિગત કોઈ પૂછે તો સ્ટેનમોર મંદિર એટલે ગમે. કારણ કે અહીંયા આવું સુંદર જંગલ છે, અને જંગલ હોય ને ત્યાં જ મંગલ હોય. હા, ફાર્મ હોય ત્યાં બધું બેફામ હોય, જંગલ હોય ત્યાં મંગલ હોય. તો બહુ આનંદની વાત. વિશેષ સમય ન લેતા આપણે બધાને રાસ રમવાનો છે. આપ સૌ બધાના હૃદયમાં જે પરમ તત્વ બેઠા છે, એ પરમ તત્વને ભગવાન સ્વામિનારાયણ ચરણમાં વંદન કરી મારી વારે વિરામ આપું. સ્વામિનારાયણ ભગવાનની